મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. સવારના વાગ્યા છે 5:30 અને તમે વિચારતા હશો કે સવારમાં ક્યાં નીકળ્યા. સવારમાં ગુડ મોર્નિંગ 5:30 વાગે ક્યાં નીકળ્યા તમે? તો હું અને હર્ષિલ જઈએ છીએ ફ્રેન્ડ્સ ટ્રીપ પર ઉદયપુર 2 દિવસ માટે. ચલો તો મોજ કરવાનું છે ફૂલ. બધા ગાંડા બધા ભેગા થયા છે એટલે મજા કરજો, મજા આવશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ 2 દિવસ ઘરે નહીં હોય તો ઘરે બ્લોગ શૂટ કરજો, જવાબદારી. ઓકે ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા ઊભી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ત્યાં અમારું સ્પોટ છે, ત્યાં બધા ભેગા થવાના છીએ. એક ભાઈ જગી ગયા છે ત્યાં. ચાલો બાય બાય. ચલો તો તિલનભાઈ સામાન મૂકે, અમે રાહ જોઈ છે, હજી કોઈ આવ્યું નહીં. તિલનભાઈ 5:30નો ટાઈમ હતો. એક્ઝેક્ટ ટાઈમે તમારી ઉમ્મીદ નહોતી તમારા ઉપર કોઈને કે તમે આવશો. કોને આવી ઉમ્મીદ નહોતી? બધા ના પાડતા છેલ્લી હતા. 2 વખત હું ટાઈમે જ આવું છું. મને નહોતી. એ સ્મિતભાઈ આયા હે. સ્મિતભાઈ આવી ગયા છે, પટેલ પટેલ ચાર્જર લઈને આવી ગયા છે. પ્રોપર પેલા ફરવાના મૂડમાં છે. બાકી જો ખાલી શર્ટ ગોવા જવાનું, ઉદયપુર જવાનું ભાઈ, ગોવા નહીં જવાનું. ઉદયપુર ના જ છે આ. લે નો હોય યાર. લઈ આવો જાઓ. આ ઉદયપુર ની ડિઝાઇન છે યાર. ચલો અમે નીકળી ગયા ઉદયપુર જવા માટે. પબ્લિક સાગર પાછળ બધી પબ્લિક ભરાઈ ગઈ છે, બેઠી ગઈ છે. આજે આર્થ્ય, અમિત અને બીજા 5 જણા અલગ ગાડીમાં આગળ જવા રહ્યા. તો ચાલો હવે જઈએ છીએ નાસ્તો કરવા. અત્યારે બધા શાંત દેખાય છે, તો પછી તમને રૂપ દેખાશે અલગ અલગ. ગાડી વાળો પતંગ ની વાત નીકળી ગઈ હતી. પીળા પતંગ ને કેવું છે? ગરમ છે પણ એલા. તો અત્યારે અમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને પાછળ જે કાનો છે એનું ખુદનું બનાવેલું મ્યુઝિક છે ટેમ્પો, જે મોસ્ટ ફેવરિટ છે ગ્રુપમાં. તો મેં તો ક્યારે નથી સાંભળ્યું, તો હવે કાનો અત્યારે સંભળાવશે. કાના ચાલુ કરે. રેડી છે બધા? રેડી મોજ કરવા માટે? આ ટેમ્પો દેખાડતો તારું મ્યુઝિક સિસ્ટમ દેખાડતો. આમાં ટેમ્પો સેટ થાય. ટેમ્પાનું સેટિંગ આવે. ટેમ્પાનું સેટિંગ થાય. આને કહેવાય ટેમ્પો. સેટિંગ હજી થયું નથી. 500 200 આ ફૂલ ટેમ્પો જો. જો હવે ટેમ્પો પે વગર છે. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ, मैं राजनाथ सिंह से गुजारिश करता हूँ. આ છે ને 2 દિવસ ચાલતું હતું ટેમ્પો વગર છે, ટેમ્પો વગર છે. મને એમ કે અલગ મ્યુઝિક હશે સરકારી જેવું. ત્યાં તો નાની કરો. આ કાનાભાઈ નો ટેમ્પો. રાખો ટેમ્પો ચાલુ. હલો ઉદયપુર આવે વગાડો. જય સ્વામિનારાયણ. તો માસી આવી ગયા છે, જસ્ટ હજી આવ્યા જ છે ને. આવતા વેત મેં બ્લોગ ચાલુ કરી લીધો છે. માસા આવે એટલે કેવું માસી હવે? સારું છે? સાચું કયો? કઈ નહીં, સારું થઈ જશે જલ્દી જલ્દી. હવે માસા આવી ગયા છે. જય સ્વામિનારાયણ માસા. જય શ્રી કૃષ્ણ. બસ ફાઇન. હું સામાન લેવા જાઉં હતી ત્યાં તમે આવ્યા અહીંયા. કેટલો સામાન લઈને આવ્યા? શું લાવ્યા આટલું બધું? હા, છાશ છે, ધાણા છે, શીવડા છે. સીપડા? ધાણા છે, કેળના મરચા છે. વાહ વાહ વાહ. કઈ બાકી હું રહ્યું તો ધ્રુવ
જ બાકી રહી ગયા બધું લઈ આવી અને મૂકતા આવ્યા બસ ફાઇન પાણી વાણી પીઓ પછી જાઓ બેહો ઘડી એ કઈ ઉતાવળ નથી તો બેસવા તો દો માસાને લો પાણી આપું ચલો બેહો દીપક માસા ગામડેથી આવ્યા દરેકથી હા અધાણા તો આટલા બધા ક્યાં ખરાબ નહીં થઈ જાય ચટણી કરી નાખવી પડે ના ના આને તો કટિંગ કરે હું તો ડબલ પૂરું માન કઈ નથી થતું એમને પણ કેટલા લાવ્યા હું યાદ લઈ આવી આ દેશી દળા દે ને ભાઈ દીપારું સાસ દીપની આવી ગઈ ખાટી છાશ પણ દીપ જ નથી ઘરે અત્યારે એ ઉદયપુર ફરવા ગયા બધા એ ને હર્ષિલ ને સોસાયટી છોકરાઓ બધા આ કપાના મરસા ફેવરી હે તું કેમ લઈ ગઈ હે એ બધા છોકરાઓ ગયા સોસાયટીના ભેગા મળીને 10-15 જણા મરસા એટલા લાવ્યા ગો કેટલા લઈને આ દીપક માસા કેમાં કોઈ જમણવા કરવું હોય 50 જણાનું વર્ષા બહુ ભાવે છે ને તીખાર મરસી હોતલ લાવ્યો છું ભલે લાગી પણ આ બધું નો લવાય પૂછાય એમાં મરસી છે આ જોઈ મરસી આ બધા થોડા લવાય હું જે આદત શાક લઈને લાલ મરસા લીધા લીલા લીધા બધું લીધું ગામડાની સિંગ હોતલ છે સીધે યાદ દીએ વાસા ઈ કે દીપક ની આ જાવે છે એકવા બધી ડબલ થયો આજ ખાઓ ડબલ બધાએ અહીં કોથળીમાં આ અહીં સુરતની છે પેલી છે ગામડાની દરેડની છે કઈ નહીં બધા ડબલ ખાશે હવે અને સૌથી વધારે ખાશે કોણ ચક્કુ માસી મારા હારા બોલાવવા પડશે એમને ફોન કરું ચલો ઘરે આવો એમ તમારા આયા આવડા ધાણનો મળે ને ઓહો આ હું માસા મુસંબી બીમાર છે ને હવે તો હારા થઈ ગયા ને ઉડી પણ ગયા ઉદયપુર કેમને રોજના એક બોટલ અમે પી જાય છે મોસમી બધે કા હા કાલે પપ્પા લઈ આવ્યા આજ પણ દિરાલી એક જ વાર પીધી છે એટલે પડી ગઈ ત્યાં પૂજ્યો ની લઈ જા સવારમાં જો અરસીને 2 ગ્લાસ પાડ્યા દીપને 1 ગ્લાસ પાઈ દીધો મીરાવી પી છે હજી રહી દિરાલી પીધે છે હા તો ફાઇનલી અમે શામળાજી મંદિરે પહોંચી ગયા છીએ પહોંચી ગયા શામળાજી મંદિર શામળાજી મંદિરનો છે ને ઇતિહાસ કે છે બોલો ઇતિહાસ એટલે એક કથા છે હા કે અહીંયાથી 14 કિલોમીટર દૂર તોરડા ગામ છે ત્યાં ખુશાલ ભટ્ટનો જન્મ થયેલો ખુશાલ ભટ્ટ એટલે કોણ સારંગપુરમાં જે કષ્ટભંજન દેવની સ્થાપના કરીને એ ગોપાળાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામી હારે આ જે શામળાજી છે ને એ રોજ રમવા જતા હતા શામળાજી રોજ અહીંયા મંદિરના કપાટ બંધ થાય ને એટલે અહીંયાથી નીકળી જાય અને ખુશાલ ભટ્ટ નાના હતા તે એની હારે જઈને રોજ રમે તો એકવાર એવું બન્યું કે પૂજારીએ મંદિરના દરવાજા ખોલી નાખ્યા અને ખુશાલ ભટ્ટ હારે શામળાજી રમવામાં વ્યસ્ત થઈ ગયા બરાબર એ ભૂલી ગયા કે અહીંયા ખુલી ગયા દરવાજા તો દોડા દોડી આવતા રહ્યા અહીંયા કારણ મંદિરમાં જો ભગવાન તો હોય નહીં પછી શું થયું કે ભગવાનનો અહીંયા પગનો ઓલો પોંચો હોય ને એ ત્યાં પડ્યો ગોપાળાનંદ સ્વામીને ઘરે અહીંયા પૂજારીએ દરવાજા ખોલી નાખ્યા ભગવાનને ઓલા પૂજારીને તેમ થાય ને કે મેં ચોરી કરી ભગવાનનો પોંચો ક્યાં ગયો હોનાનો એમ એટલે એ પૂજારીને શામળાજી સ્વપ્નમાં આવ્યા અને કીધું કે મારો પગનો પોંચો છે ને એટલે ખુશાલ ભટ્ટના ઘરે છે ત્યાંથી તમે લઈ આવો આવું સપનામાં આવીને કીધું હતું એટલે આ એક ઇતિહાસ છે ગોપાળાનંદ સ્વામી આ શામળાજી રોજ રમવા જતા હતા બાળપણમાં આ સ્ટોરી છે અહીંયાની જય શ્રી કૃષ્ણ ચલો આ અમારા મિત્રો જે બીજી ગાડીમાં છે ગાડી ક્યાં પાછળ આગળ છે પાછળ અને બીજા અહીંયા બેઠા અમે જો આ વચ્ચે કોણ છે મોબાઈલ પકડો અને આ અમારા એ જ ગાડી સીધો રાખ ફોન સીધો રાખ તમે આ ઓળખતા હશો આ દિલેન પટોડિયા હમણાં પ્રવચન આપ્યું તમને જે હમણાં એ ફૂલ નોલેજ છે યુપીએસસી એસ્પિરન્ટ છે ચલો હવે સીએનજી બરાબર ઊભા છીએ અહીંયા માંડ મળો છો પંપ સીએનજી રોંગ સાઈડમાં આવ્યા છીએ
પહોંચી ગયા છીએ ઉદયપુર અને જઈએ છીએ ઉદયપુરની મસ્ત ફેમસ કચોરી ખાવા. પાર્કિંગ ચાલુ છે અહીંયા કારણ કે યાર રોડ બધા રસ્તા એકદમ નાના છે તો ગાડી આગળ જઈ જશે તો નહીં. હવે અહીંયાથી આગળ જવાનું છે અમારે ફેમસ કચોરી ખાવા માટે. વિડીયોમાં જોયું છે, હવે જોઈએ કચોરી કેવી છે. ચલો આવી ગયા ઉદયપુરની ફેમસ કચોરી. બધા ભૂખ્યા થયા છે બધા. ચટણીમાં જ બનાવી છે ને આપણે દહીંમાં બનાવી કોણ છે દહીં તો બોલો શું કઈ કહેવા માંગતા હોય અમારા દર્શકો? કઈ જ નહીં, ભૂખ લાગી હે. કેમ કઈ જ नहीं, कुछ नहीं, कुछ तो कहना पड़ेगा. एक शब्द खाना चाहिए. कौन सी कचौरी चाहिए आपको? रजवाड़ी. एक या दो? एक. ओके. आपको? मुझे कुछ नहीं રજવાડી કચોરી જોઈએ ને. તો અત્યારે અમે ઉદયપુરની મોસ્ટ ફેમસ કચોરી ખાવા આવ્યા છીએ. કચોરી ફેમસ છે, જોઈને લાગે ગરમ ગરમ આપે છે, પણ ટેસ્ટ કરીને જોઈએ કેવી છે. ટ્રાય કરીએ, ખબર પડે કેવી છે. ચિરાગભાઈ ને ટ્રાય કરો કેવી છે કેવું. ट्राई करो ઓકે હવે જોઈએ કે ટ્રાય કરો કેવી છે કચોરી. હવે નો કરતા પા થઈ ગઈ. એકદમ ક્રન્ચી છે. ખાધા પેલા અડી તો ખબર પડી જાય. માખી નથી ને ઉપર? ના માખી નથી. કચોરીમાં ખૂબ મારે છે આ ભાઈ અને ગરમ બહુ લાગે છે. કેવી છે? મસ્ત છે, ખાટી તીખી મસ્ત સારી છે. બીજા લોકોને પૂછો કેવી લાગી ચિરાગભાઈ કચોરી? ઠીક છે. ઠીક है ना मजा आई. કોઈ દે આપણે સલામ મારી નથી. ખોટું કરવું હોય સલામ મારવાની હોય ને સલામ હું મારવાની હોય. હારા હારા ગોટા વાળી દીધા, સાહેબો જેવા સાહેબો ઢોકાવ્યા, એમાં કઈ બાકી નથી રાખી. ચલો અમે પહોંચી ગયા આપણે લોકેશન પર, ફાર્મ સ્ટે ઉપર. લોકેશન જો એકદમ હિલ ઉપર છે, એકદમ ક્લાસ. જો આ છે મસ્ત લોકેશન. બધા ઘૂસવા મળ્યા છે અંદર. ચાલો રાજુભાઈ आने दे आन दे एक अलग જ સારું નહીં લે લો યાર. ઓય બધા સારું નહીં. हम जन्नत में आ गए. પૈસા વસૂલ. आओ मेरे साथ दोस्तों, आओ आओ मैं आपको ले चलता हूँ. आजा. ये बाइक है, ये फोर ભાઈ એક નંબર લે. એ ઓલો હાથ ભાંગલો ને જોજો. એટલે ઉપર એક જ છે તો બેસવાનું. જો ઓય કાનિયા देखो ये हमारा फर्स्ट ચારે વિલા અલગ અલગ છે. અહીંયા જે इधर बैठेंगे. हमारा देखो एक गजीबो है. અહીંયા પુલ છે. कैसे हो? ये गजीबो हम यहीं बैठेंगे शाम को. મસ્ત મસ્ત મજબૂત છે બાકી. गजब હા જો
लोकेशन अच्छा है। ए ओलू लोकेशन जो खाली ये जोरदार है, ये जोरदार है। ये सब आपके आपके हेलो ऊपर, हेलो ऊपर। हम चढ़ते हैं ऊपर। पहले एंट्री मरवी देवी एंट्री आई जैसे आओ तो चढ़ते हैं 106 ऊपर। થોડું પચી જાય, કચોરી સમોસા પચી જાય. ओए चलो चढ़ते रहो। हेलो ओ भाई क्लास जो तो खरा खाली एक नंबर। ओए ए ऊपर आए ओ भाई થાકી ગયો ચડી જાય તો બધું પચી જાય। થાકી ગયો સજ્જનગઢ ક્યાં હે? ઓહો મસ્ત વ્યૂ છે હો। ઓ ભાઈ જોરદાર છે શોર્ટકટ હે જો ફાસ્ટ સ્પીડમાં ચડાય એવું છે। થાકી ક્લાસ છે હો। कचोरी हमारी पची गई है। મસ્ત ચાલો થાકી ગયા હવે જઈએ। જો આ અમારો પુલ છે પછી અહીંયા હોલ છે વાહ અને અહીંયા અહીંયા ઉપર રૂમ છે બીજો ઓ ભાઈ અલા તો હું બહાર આવ્યો હતો ઓકે મસ્ત રૂમ જો આખો રૂમ છે અહીંયા બીજા બધા રૂમ બીજી સાઈડ છે। સાગર ફાર્મ હાઉસ કેવું છે? ગજબ 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 ને સોલિડ 2 દિવસ મોજ કરવાની છે। મોજે મોજ એક નંબર। આ, બીજી બધી પબ્લિક ગઈ ક્યાં? ચલો તો હું જોતો હા નીચે રૂમ જોવા ગયા છે બધા। આપણે પછી જાઓ કાનિયા। વાહ હું બીજા રૂમ જોતો આવું। એ બીજા બધા રૂમ કેવા છે? બધા હરખા જ છે। બતાવતો હોય લોકેશન કેવું છે નીચે? સારું છે, આની કરતા સારું અહીંથી તો નહીં છે। વાહ હા જો એક રૂમ ઈ રહ્યો। હા તો આ તો જોયો મેં। ઓકે બીજા બધા રૂમ અહીંયા નીચે જો અહીંયા રહ્યા બધા સેમ ટુ સેમ જ છે। તો તમને હવે પછીના બ્લોગમાં તમને જોવા મળશે। ચાલો હું ફ્રેશ થઈ જાઉં ને પછી અમે પડીએ નાવા માટે। ચલો હું અને હર્ષિલ અમારા રૂમમાં આવી ગયા છીએ। અહીંયા મસ્ત ચેન્જ કર્યું છે। હર્ષિલ એની ડેન્ગ્યુ થયું તો એની દવા લે છે। ઓલમોસ્ટ સારું છે પણ કોર્સ પૂરો કરવો પડે। આખો પલ્લી ગયો છે અત્યારે। હવે સીધા જઈશું પોલમાં બૂમ બરાબર ને। તો આ છે અમારો 2 દિવસ માટેનો રૂમ જુઓ। ત્યાં વોશરૂમ છે ઓકે ટોટલ 4 રૂમ છે। મેં તમને જે દેખાડ્યો હતો ને ઉપર જે પુલ છે ત્યાં છે એક અહીંયા અને એક પેલી સાઈડ છે। ચાલો બ્લોગમાં બન્યા રહ્યો મોજ કરો। તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો। અહીંયા સ્વિમિંગ પુલ અને હું 2 જણા રેડી છીએ બીજા બધા હજી રેડી થાય છે અને બીજા 2-3 જણા મેં થોડા રેડી છે। તો આ બધું થાય પછી છે ને મસ્ત નાવા પડવું છે। હું તો ક્યારનો રાહ જોઉં છું। જો મજા આવવાની છે આજે। બહુ ટાઈમ પછી વેકેશન મોડ ઓન થયો છે। અહીંયા જુઓ શું મસ્ત આ રિસોર્ટનો ભાવ છે ને હું તમને પછી કહીશ પણ જે મેં ભાવ આપ્યો છે ને એના કરતાં તો બમણો ભાવ છે ને આબુમાં આપ્યો હતો પણ ત્યાં પણ આવો રિસોર્ટ નહોતો મળ્યો જેવો આ મળ્યો છે। દિલ ખુશ ખુશ થઈ ગયું મસ્ત રેડી આવી જાઓ હાલો। चलो ये म्यूजिक सिस्टम बाहर आई गયું છે અને तुम्हारी तबीयत कैसी है? अब अच्छी है। अच्छी है ना? हाँ ओके અને અમારે એક ભાઈ તો ડાઉન થઈ ગયા છે જો બેઠો। સ્મિતભાઈ રેડી? આ જો ચલો ચલો કૂદો એ કૂદો ચલો માર દે ડાઈવ માર દે।
ડાય અત્યારે નથી મારવી ભાઈ મારા. તો ક્યારે મારશો? હજી તો મારશું ડાય. કિરણભાઈ ફોન સાઈડમાં મૂકો ચલો. હર્ષદ ડાઈમર, એ ડાઈમર, ડાઈમર, મારતો નહીં એ ડાઈમર, હર્ષદ ડાઈમર, કૂદ. ક્યાંથી મારું? એ નો માર. ક્યાંથી મારું? માર દે અહીંયાથી. મજા તો આ ભાઈ જ કરે છે. મજા લઈ જા. ઉપર ઉપર ઓલી સાઈડ જવા દે મને. ઉભો રહેજે. હાલ હર્ષદ. નહીં ઊંડો આવી જા. હા, આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ કાલે. અને કાલે બી બહુ મોજ કરવાની છે. અત્યારે મેં મજા કરી લઈએ મસ્ત, કારણ કે હવે કેમેરાથી પાણીમાં શૂટ નહીં થાય. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. બાય. હેલો. તો હું ગઈ હતી માતાજીના મંદિરે દર્શન કરવા માટે, અને ગરમી હાય ગરમી. અને અમે બનાવીએ છીએ પરાઠા. આપણો શું પ્લાન છે આજનો? કઈ નહીં, પરોઠા બનાવી જડીતા પપ્પાની માસા લેવાઈ જા. ઓકે, ઇઝી પીઝી. કેમ કે દીપ ને હર્ષલ તો છે નહીં ઘરે, તો મસ્તી ઓછી ચાલે. એ બંને ત્યાં મોજ કરે છે. અને એવા ભૂલી ગયા છે ને કે ફોન બી નહીં આવ્યો ને. કરતા એક બી વાર ફોન જ નહીં આવ્યો. મેં કર્યો દીપને તો એને જોયો તો હશે. કોને ખબર થયો એટલા આમ ફોન એટલા મશગુલ થઈ ગયા છે. ફ્રેન્ડ આજે તો હું કઈ નહીં. કલ દિવસ ને ગંદાન કોઈ યાદ નહીં. 2 દિવસ માટે ગયા છે. આવશે મોજ કરીને. પછી આપણે જશું હા લેડીઝ ગેંગ, હે ને? મોજ કર લે 2 દિવસ પછી ગયા. માસી શું કરે છે? માસી શું કરો છો? માસી હું નવરા બેઠું કે કરે ભગવાનનું જોવાનું, ઘડીક થતું ઓલું જોવાનું, બધું જોવાનું. હાઉઝ ધ ફિલિંગ કેવી છે? બેનની ઘરે આવી તે સારી છે. સારી છે ને? મજા આવે છે ને? નાની મતલબ કે આપણે દાદી નથી એટલે તે મોટી બેન માં ગણાય કે માં ગણાય ને. સાચી વાત એટલે છે. સારી ફિલિંગ આવે. હજી સુમી માસી હોત તો વધારે મજા આવતા ને. એમને તેડતા હોય ને ભેગા. સાસુમાનું શ્રાદ્ધ નથી કરતા. हाँ बराबर का. क्या लेके आए? सब्जी कौन सी सब्जी लेके आए? पनीर हांडी एक लाए और एक लाए हैं पनीर बटर मसाला. और उसमें से जैन कौन सी है? पनीर हांडी है जैन. ओके. भुर्जी से हांडी. धाना बगैर की है ना वो जैन है और धाना वाली धनिया वाली है वो रेगुलर है. ओके. इधर हनुमान जी दिख रहे हैं आपके फोन में. बंद हो गया. बंद हो गया. चलो ठीक आ जाओ. चलो ठीक है. आपका स्वागत है. आप हाँ घर में आपका स्वागत है. आपके घर में आपका स्वागत है. और यहाँ पे फ्राई हो रही है मिर्ची, तीखी मिर्ची. हाँ માસા લેવા એ દરેકના પડતા તડ થાય છે. કોણ બહુ ખાઈ નહીં પપ્પા ક્યાં ગયા? મરચા પ્રેમી ક્યાં ગયા? હા રહ્યા. મરચા પ્રેમી, તમારા મરચા ફ્રાય થાય છે. દીપક મસાલા લઈ આવ્યો તમારા માટે, ખાસ તમારા માટે. थैंक यू મારું બક્કલ કેવું મમ્મી? જાય ને કે તીખું છે આપણે કેવું છે એમ કે તીખા જ નથી. અત્યારે હું બોલ્યા તા એ બોલો. બોલો અરે બોલો. નો ખાય એટલે કેવું છે ના, જે બોલ્યા તા એ બોલો જલ્દી. વારો છે નો ખાય એટલે એમ. આવ્યું ને વિડીયો બનાવ્યું, પાછું બોલો. નો ખાય તો વારો છે એમ. કોનો? પપ્પા બહુ તીખા એમ જ કરતા હોય. તીખા લાવતી હોય તો તમારા માટે એક વોર્નિંગ આવી ગઈ છે મમ્મી બાજુથી. मरचानी હા કે ન ખા. खाए तो वारो हाँ. मैं हैबिल गाय ने भैंस वीणे जेम આ કંઈક કે છે માસી, કંઈક ખાઈને આવ્યા. હું ખાઈને આવ્યા માસી? તમે ખાધી? बड़ी ने બળી હોય હું પણ. બળી છે ને પેલી વીક ગાય કે ભેંસ વીણે ને એટલે જે દોવે ને દૂધ હા. પેલું બીજું 2 દિવસનું ઈ દૂધ ખવાય નહીં.
એને પછી ફાડીને ગરમ કરીને અને બળી કરે અને થોડી ખાંડ નાખે. વધારે ઘૂટે તો પેંડો થઈ જાય અને ઓછી રાખે ને તો બળી થાય. તો એ બળી ખાવાની બહુ મજા આવે. તો આ તો એવું જ થયું ને, પેલું દૂધ આપણે રાખ્યું અને ફાટી જાય તો આપણે ના એને પેલું એ કરીને દાણાદાર બની જાય. આ બસ એવું જ થઈ ખાંડ નાખીને કરવી એવું જ ને. આ એવું જ થઈ જાય. તું ગરમ કરે ને એટલે ફાટી જાય. કાચું દૂધ હોય કે ઓકે. કાચું દૂધ હોય 3-4 દિવસ કાચું દૂધ આવે. ભાવે નહીં પણ બળી કરીને એટલે બહુ મજા આવે. એટલે કોઈ ખાય નહીં, બધાને દઈ દે. શેરીમાં જો ભાઈ છે ને આવું તમે પહેલી વાર જાણ્યું હો, બળી એવું તો. નવું જાણે. માસા પાઈ નવું જાણે. ઓ આ છે જૈન પનીર હાંડી, પનીર બટર મસાલા. ધાણા વાળું જૈન કેમ વગર ચાન મગ્ન થઈ ગયા છે. જો આ ગણપતિ દાદાની પ્રસાદી અને આ દિરાવી બધાને પીરસે છે. નથી દીધું. સીબડું જ છે તો જ હોય. છે તીખું છે. બેટવાનું દૂધમાં ખવાય જ બધું. યો માસી. એટલું બધું નથી. માસી હું તો બેઠા. ઓ બેનની ન્યા સમજો કે કેવી? બેનની ન્યા સમજો સાહેબ. એ કે બેની ના છો ને એટલે જલસા એમ. ટેસ્ટ કરી તો સબ્જી દિરાવી કેવી લાગે? જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. હાલો હવારે અમે તો ભાઈ ગયા છે તો હાલો, રસોડામાં સિંગ શેકાય છે. વાહ, આ તો રસોડા ઉપર બેન સિંગ શેકે છે. વાહ ભાઈ વાહ, જમાવટ હો, જમાવટ. આ સિંગ આજ બહુ ભેગી થઈ ગઈ છે જાજી. આ ગામડાની છે ને? આ કઈ છે ગામડાની? આ ગામડાની, આ અમદાવાદની અને આ સુરતની. ત્રણ સિંગ અને મોસંબીના ઢગલા થઈ ગયા છે. જો સુરતથી એવી એરસી લારું આવી. હા, સિંગ શેકાવાનું ચાલુ છે. ચલો તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો તો લાઈક કરી દેજો, કેવો લાગ્યો છે કમેન્ટ બી કરી દેજો, શેર કરી દેજો તમારા ગ્રુપમાં. મળીએ કાલે એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો. ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.